લગ્ન કરે એટલે પતી ગઈ. આ વાત સાચી છે ભાઈ. તું હમણાં લગ્ન ના કરતો યાર. મારે તો હજી બધા બહુ પૈસા કમાવાના. અરે યાર શું થયું? યાર હું મારું ટિફિન ભૂલી ગયો છું ઘરે. હું આપી દઈશ ઓફિસ પર. ના ના, તું એક કામ કર, મારા બોસની ડોટર આવી છે તો એ જ્યાં કે ને ત્યાં ડ્રોપ કરી દે. બોસની ડોટર? હા યાર, એ હમણાં બહારથી આવી છે તો ખાલી તું એને એટલું ડ્રોપ કરી દે. મને એડ્રેસ મેસેજ કર. ઓકે, 100%. ચાલ. તું આરે મને તને ડ્રોપ કરવાનું કીધું હતું. ઇફ મને ખબર હોત કે તું છે તો હું તો તું ના આવતો. ચલ, તને લેટ થતો હશે, બેસી જા. એક વાત પૂછું? તને મારી યાદ પણ ના આવી આટલા ટાઈમમાં? ના તે મને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો. આ જ સવાલ હું પણ પૂછી શકું છું. મને એમ હતું કે તું મને કોલ કરીશ, મને યાદ કરતો હોઈશ, બટ આટલો ટાઈમ તારી યાદોમાં જ જીવ્યો છું. તું એકવાર કોલ કરી લેતો. ખબર છે કેટલા ગિલ્ટમાં જેવું છું હું. ગિલ્ટ? ગિલ્ટ તો મને ફીલ થાય છે કે હું ઓલવેઝ તને રોકતો રહ્યો, બસ આ ના કરીશ, પેલું ના કરીશ. એટલીસ્ટ હવે કોઈ છે નહીં કે જે તને રોકે, તને ટોકે. મને ગમતું હતું. ગમતું હતું? મતલબ આઈ લાઈક કે તું મારી માટે પોઝિટિવ બને, મને પૂછે, મારી કેર કરે. પણ છેલ્લે શું થયું? રિઝલ્ટ આપણી સામે છે. એવું નથી, બસ એક જ તો વાત હતી કે જેને મેં તારી પાસે પરમિશન માંગી. પરમિશન? હું કોણ છે પરમિશન આપવા વાળો? યાદ છે રિંગ? આજે પણ આ રિંગ જોઈને હું તને યાદ કરું છું. યાદ છે આ પેન્ડલ જે તે મને આપ્યું હતું? મને જ્યારે પણ તારી યાદ આવે હું આને જોઈને ખુશ છું. એ તો પ્રોમિસ પણ કર્યું હતું, તું ક્યારે મને છોડીને નહીં જાય. તું એક વખત હાથ તો આગળ કર, હું ત્યાં જ ઊભી છું. સોરી, પણ આ બહુ લેટ થઈ ગયું છે. જે પેન મને થયું છે એ સહન કરવાની મારી તાકાત નથી. પેઇન તો મને પણ થયું છે. હું તો આજે પણ એ જ રીતથી છું, પાર્થની રીતથી. પણ હું તૈયાર નથી. સારું, તું ટાઈમ લઈ લે, હું વેઇટ કરીશ તારો.